છીએ। દસ્તાવેજ આપણે તારીખ 13/3/2025 વરવાડાનો સર્વે નંબર 929 1260 નંબરથી નોંધણી થયેલ, જેમાં વેચનાર હતા આપણે ગોરધનદાસ કાલુમલના નામની મિલકત હતી. તે વ્યક્તિ ત્યારે નોંધણીના નિયમ અનુસાર બધું આઈડી પ્રૂફ આપેલા હોય, કમ્પ્લીટ કાર્યવાહી પૂર્ણ કરેલ હોય. ત્યારબાદ થોડોક ટાઈમ જતાં પ્રાંત સાહેબને અરજી મળેલ અને એમાં એવું જણાવેલ કે આ જે ડોક્યુમેન્ટ હતા એ ખોટા ઉભા આઈડી પ્રૂફ બનાવીને રજૂ કરેલ છે, એ છેતરપિંડી રેકોર્ડ ઉપર કરેલ હતી. જેથી પ્રાંત સાહેબે તપાસ કરીને અમને ઓર્ડર કર્યો કે આમાં એફઆઈઆર દાખલ કરો. ત્યારબાદ અમે ગાંધીનગર મારા ખાતાના વડાની પરવાનગી લઈ અને ફરિયાદ દાખલ કરેલ છે. કાલે એમાં એને આઈડી પ્રૂફ અને વ્યક્તિ ફોટો લઈ આવેલ છે. ફોટો નામ ધારણ કરીને વ્યક્તિ આવેલ છે. ગઈ તારીખ 8 સપ્ટેમ્બર 2025ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવેલી હતી, જેમાં ફરિયાદમાં બોગસ દસ્તાવેજ કરીને જમીન વેચાણ કરવા હોવાની બાબત જણાવેલ હતી. જેની હકીકત જોતા એવી વાત હતી કે દ્વારકા તાલુકાના વરવાડા ગામે અમુક પ્રાઇવેટ રેઝિડેન્શિયલ સર્વે નંબર જે હતા એ જમીનના માલિક ગોરધનદાસ કાલુમલ રામરાખાણી હતા, જેમના નામનું ખોટું ચૂંટણી કાર્ડ ઊભું કરીને તેમજ પોતાની ખોટી ઓળખ આપીને આ કામના આરોપીઓ ભગવાનજીભાઈ રામચંદ્રભાઈ જોશી, રાજાભાઈ વેજાભાઈ ખાંભલા અને કિશન રજનીકાંત અસવાર, આ 3 આરોપીઓએ સુયોજિત કાવતરું રચીને આમના બોગસ દસ્તાવેજ ઊભા કરીને આ જમીનનું વેચાણ કરેલું હતું. જે બાબત ધ્યાને આવતા ફરિયાદ પોલીસનો સંપર્ક કરીને ગુનો દાખલ કરાવેલો હતો, જેમાં આ 3 આરોપીઓને હાલ પોલીસે ધરપકડ કરેલ છે, તેમજ અત્યારે રિમાન્ડ પણ મેળવેલ છે. એમના હાલ તેઓ રિમાન્ડમાં કસ્ટડીમાં છે. તેમજ તપાસ હાલ દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી AL બારસિયાનાઓ ચલાવી રહેલ છે અને હજી આગળ તપાસમાં ખુલે એ તમામ આરોપીઓને અમે જલ્દીમાં જલ્દી ધરપકડ કરશું.